નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો ભવ્ય જીત અને સાથે જ તેની દેશ અને દેશ વિદેશમાં પણ ઉજવણી કરવામાં આવી. જેવી રીતના હરેક પરીક્ષા પાસ કરીએ ત્યારબાદ એક રિઝલ્ટ બનતું હશે, તેવી જ રીતના ક્રિકેટ જગતની અંદર પણ રેન્કિંગ ખૂબ મહત્વ ધરાવે છે. તેવી જ રીતના આઈસીસીએ પણ તેનું રેન્કિંગ જે ફોર્મેટ છે તે બહાર પાડ્યું છે. ટોપ 10ની અંદર કોણનો સમાવેશ થાય છે, કોણ કેટલા સ્થાન આગળ ગયું અને કોણ ત્યાં ને ત્યાં રેન્કિંગ પર યથાવત થયું, આ વિશે ચર્ચા કરીશું આજની પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અંદર રેન્કિંગ પર. અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો રેન્કિંગની વાત કરીશું તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્ણ થઈ. સતત બીજી વાર આઈસીસી ટ્રોફી ભારતે એક પણ મેચ ગુમાવ્યા વિના પૂર્ણ કરી. T20 વર્લ્ડ કપની જીતમાં પણ તમામ મેચો ભારત જીત્યું હતું. ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ એ જ સ્થિતિ ઊભી કરીને ભારત પોતાનું સાતત્ય સાબિત કર્યું છે. 2023ના વર્લ્ડ કપની ફાઇનલ ભલે આપણે જીતી ના શક્યા, પણ તે વખતે પણ બધી જ મેચો જીતીને આપણે ફાઇનલમાં આવ્યા હતા. તો આજે આઈસીસીએ વન ડેની રેન્કિંગ બહાર પાડી, જેમાં ભારતના શુભમન ગિલ નંબર 1 પર, તો રોહિત શર્માના 76 રનની ફાંકડી ઇનિંગ્સના આધારે બીજા 2 સ્થાનનો ફાયદો થઈને નંબર 3 પર પહોંચી ગયા છે. તો વિરાટ કોહલી 5મા ક્રમે યથાવત રહ્યા, 8મા ક્રમે શ્રેયસ આયર યથાવત છે. તો ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 2 વિકેટો ઝડપીને તરખાટ મચાવનાર કુલદીપ યાદવને 3 સ્થાનનો ફાયદો થતાં હવે નંબર 3 પર પહોંચી ગયા છે. જ્યારે રવિન્દ્ર જાડેજાને 3 સ્થાનનો ફાયદો થતાં હવે ટોપ 10માં પ્રવેશી ચૂક્યા છે. સેન્ટનરના શાનદાર પ્રદર્શને મિચેલ સેન્ટલરને નંબર 2 પર પહોંચાડી દીધા છે. તેને 6 સ્થાનનો ફાયદો થયો. દરેક મેચમાં તેમની શાનદાર પ્રદર્શન કર્યું. બીજું, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વર્લ્ડ ટીમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માનો સમાવેશ થયો નથી અને કેપ્ટનશિપ ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરને સોંપવામાં આવી છે. જ્યારે ભારતના 5 ખેલાડીઓનો આઈસીસી ચેમ્પિયન્સ ટીમમાં સમાવેશ કરાયો છે, જેમાં દિગ્ગજ વિરાટ, શ્રેયસ આયર, વિકેટકીપર KL રાહુલ, ફાસ્ટર સમી અને સ્પિનર વરુણનો સમાવેશ કરાયો છે. તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ભારત ચેમ્પિયન્સ બન્યું, કોઈ પણ મેચ હાર્યું નથી અને સાથે જ તેને ચેમ્પિયન્સની ભવ્ય ઉજવણી પણ કરી, આપણે દેશ વિદેશમાં પણ જોઈ. સાથે જ હવે તેની અસર રેન્કિંગ પર શું થાય છે? તો આ સમગ્ર ટુર્નામેન્ટની અસર રેન્કિંગ પર થાય તે સ્વાભાવિક છે. તો કેવી અસરો વન ડે રેન્કિંગ પર જોવા મળી? T20 વર્લ્ડ કપ અને ત્યાર પછી ચેમ્પિયન્સ ટ્રોફી, આ બંને ટુર્નામેન્ટ્સમાં ભારત આઉટરાઇટ નીકળ્યું, એટલે કે તમામ મેચો જીતીને એક પણ મેચ હાર્યા વિના બંને પરીક્ષાઓ પાસ કરી એણે. તમને યાદ હોય તો વન ડે વર્લ્ડ કપની અંદર પણ સ્થિતિ તો એ જ હતી. અનફોર્ચ્યુનેટલી આપણે ફાઇનલ જીતી ના શક્યા. અધરવાઇઝ એમાં પણ તમામ મેચો ભારતે જીતી હતી. ભારત જે રીતે અત્યારે ધાકડ પ્રદર્શન કરી રહ્યું છે ઇન ઓલ ફોર્મેટ્સ એક્સેપ્ટ ટેસ્ટ, T20ની અંદર આપણે ચેમ્પિયન બન્યા, ત્યાર પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં આપણે ચેમ્પિયન્સ બન્યા. એટલે બંને વ્હાઇટ બોલ ફોર્મેટની અંદર ભારત નંબર 1 છે અને એ નંબર 1નો ક્રમ જાળવવામાં ભારત સફળ પણ થયું. હા, રેડ બોલ ક્રિકેટમાં ભારત એટલું કાઠું ના કાઢી શક્યું આ વખતે જેટલું હોવું જોઈએ, કારણ કે ઘણી વખત એવું બન્યું છે કે ભારત ટેસ્ટમાં પણ ટોચ ઉપર રહી ચૂક્યું છે. પણ આ વખતે જે રીતે ન્યૂઝીલેન્ડ સામે આપણે હાર્યા, જે રીતે આપણે ઓસ્ટ્રેલિયા સામે હાર્યા, તો ક્યાંક ને ક્યાંક ટેસ્ટ રેન્કિંગ અથવા તો ટેસ્ટનું જે સમીકરણો હતા એ બધા સમીકરણો બગડી ગયા. પણ વન ડે અને T20 આ બંને ફોર્મેટની અંદર ભારત નંબર 1 હતું, ભારત નંબર 1 છે અને એ સાબિત કરવા માટે ભારતે વન ડેમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને T20માં T20 વર્લ્ડ કપ જીત્યો. જેવી ટુર્નામેન્ટ્સ પતે, ખેર આઈસીસી રેન્કિંગ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ હોય છે. એમાં તમે કેટલું સારું પ્રદર્શન કરીને ક્યાં પહોંચ્યા એની એ પારાશીશી છે. એટલે તમે એમ કહી શકો કે ધારો કે રોહિત શર્મા, તો રોહિત શર્માની રેન્કિંગ જે છે, રેન્કિંગ એક તો ટોપ 5માં તો હતા જ આપણે. ભારત એવી ટીમ છે કે જેના 5 ખેલાડીઓ, જેના 3 ખેલાડીઓ ટોપ 5માં છે
શુભમન ગિલ છે, વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે. એટલે રોહિત શર્મા ત્યાં હતા પણ 2 સ્થાનનો એમને ફાયદો થયો, કારણ કે એમણે 76 રનની જે રમત રમી ફાઇનલની અંદર, જે શાનદાર પ્રદર્શન કર્યું, જે ચોગ્ગા છગ્ગા માર્યા, અને ક્યાંક ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરને એવું કહેવા માટે મજબૂર કરી નાખ્યો. સેન્ટનરે એમ કહ્યું કે જે રીતે રોહિત શર્માએ બેટિંગ શરૂ કરી, અમે બધા જ બોલર ગભરાઈ ગયા હતા. તમામ બોલર ડઘાઈ ગયા હતા, ગભરાઈ પણ નહીં, ડઘાઈ ગયા હતા કે હવે આનો કઈ રીતે સામનો કરવો. તો આવી જે બેફિકર બેટિંગ જેની છે, જેની શાનદાર દમદાર બેટિંગ છે, તો એને એક તો ફાયદો થયો છે. બીજો સૌથી મહત્ત્વનો ફાયદો થયો છે ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રનને. આ બેટ્સમેને આ વખતે આ પર્ટિક્યુલર ચેમ્પિયન્સ ટ્રોફીમાં તો ધમાલ કરી નાખી. એણે નોટ ઓન્લી 2 સેન્ચુરી મારી, પણ સર્વાધિક સ્કોર પણ બનાવ્યો, અને તો લગભગ 14-15 સ્થાનનો એને ફાયદો થયો, અને નાવ હી ઇઝ ઓન ધ ટોપ. એટલે 14 સ્થાનનો ફાયદો થઈને 14મા ક્રમે આવ્યો. હમણાં જ આવેલો આ ખેલાડી, અને જે નાની ઉંમરમાં અથવા તો જે શરૂઆતના તબક્કામાં શાનદાર બેટિંગ કરીને પોતાનું પ્રદર્શન જોરદાર યથાવત રાખે છે, તો ક્યાંક ને ક્યાંક એને પણ ફાયદો. બીજો ફાયદો થયો રવિન્દ્ર જાડેજાને કે એને ફર્સ્ટ ટાઈમ એ ટોપ 10માં આવ્યો. શ્રેયસ અય્યર, હી હેઝ રિટેન હિઝ પ્લેસ એટ નંબર 8. તો આ બધા ઘણા બધા ખેલાડીઓને ફાયદા થયા, અને ઘણા બધા ખેલાડીઓને નુકસાન થયું. કારણ કે જો તમારું પરફોર્મન્સ ના હોય તો તમને એટલા સ્થાનનું નુકસાન જાય, અને જેનો પરફોર્મન્સ સારો હોય તેને એટલા સ્થાનનો ફાયદો થાય. તો એકોર્ડિંગલી જોવા જઈએ તો ભારત નંબર 1 હતું, ફરી વધુ એસ્ટાબ્લિશ થઈ ગયું. ત્યાર પછી જે રીતે રેન્કિંગની અંદર આપણે વાત કરી કે ટોપ 5માં ભારતના 3 બેટ્સમેનો છે, ટોપ 10માં ભારતના 4 બેટ્સમેનો છે, બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ભારતના 2 બોલર્સ એની અંદર પણ આવી ગયા છે. તો હું માનું છું કે એક સારી અને સફળ શાનદાર ટુર્નામેન્ટની અંદરથી જ્યારે તમે પસાર થાઓ અને જીતીને નીકળો, તો યુ ગેટ ધીસ બેનિફિટ, કે તમે તમારા રેન્કિંગને સુધારો, અને તમારી ઓવરઓલ જે ઇમેજ છે એ ઇમેજને તમે સુધારી શકો એની અંદર. અશોકભાઈ, રેન્કિંગની વાત કરી રહ્યા છે, તો ભારતીય ખેલાડીમાં ખાસ કરીને રોહિત શર્માને 3 સ્થાનનો ફાયદો થયો છે. કેવી રહી તેમની બેટિંગ અને કેવું તેમનું રેન્કિંગ? સી, બેઝિકલી રોહિત શર્મા, વિરાટ કોહલી, આ બધા ખૂંખાર બેટ્સમેનો છે. આ શબ્દ આપણે અહીંયા વાપરવો પડે એવા બેટ્સમેનો કે જે બોલના જે ધાગા હોય એની ઉપર જે સ્ટીચીસ હોય, સ્ટીચીસને તોડી ફાડી નવરા કરી નાખે એ ટાઈપની બેટિંગ કરવા માટે પંકાયેલા છે, ખાસ કરીને રોહિત શર્મા. કારણ કે રોહિત શર્માની જે આક્રમકતા છે એ આક્રમકતા પોતાની સેન્ચુરી બનાવવા માટે નથી હોતી. એ કહે છે કે મારે પાવર પ્લેની અંદર ભારતને એટલા રન બનાવીને આપવા જોઈએ કે જેથી કરીને પાછળના બેટ્સમેનોને રન રેટનો કોઈ ચેઝ કરવાની માથાકૂટ ઊભી ના થાય. સો હી ઇઝ ધ મેન ઓફ ડાયનામિઝમ, હી ઇઝ અ મેન ઓફ કરેજિયસ ક્રિકેટ, અને આમે એને તો હિટમેન જ કહેવામાં આવે છે. તમને યાદ હશે એ શોટ, કે જે શોટની અંદર સીધો શોટ માર્યો, જે અમ્પાયર માંડ બચી ગયા, નીચે પડી ગયા. એટલે આવો ઇલેક્ટ્રિક નટલો વિધિન એ ફ્રેક્શન ઓફ એ સેકન્ડ એ શોટ નીકળ્યો છે. આવા ખતરનાક શોટ્સ રમવા માટે રોહિત શર્માનું નામ એ છે. રેન્કિંગમાં તો ખેર ફાયદો થયો છે, કારણ કે રેન્કિંગ એ તમારા પરફોર્મન્સની પારાશેસી. ધ મોમેન્ટ યુ પ્લે તમને ત્યાં આગળ એનો ફાયદો થાય. ઓવરઓલ ટુર્નામેન્ટમાં જુઓ તો રોહિત શર્મા એટલા સફળ નથી ગયા, પણ ફાઇનલ જ્યાં જરૂર હતી કે ભાઈ 251-52નો સ્કોર કરવાનો છે, પણ તે છતાંય પાછળના ખેલાડીઓ ઉપર એટલું અઘરું કામ છોડવું નથી. એટલે એણે જે રીતે બેટિંગ, મને યાદ છે કે એને 50 રન થયા તો 3 રન ગિલના હતા અને બાકી 47 રન રોહિત શર્માના હતા. તો દેટ ઇઝ હાઉ હી પ્લેસ, અને એમાં એને ફાયદો થયો છે. એટલે સ્વાભાવિક રીતે એક તમને પ્રમોશન મળ્યું કહેવાય તો ગમે જ, પણ એનાથી સૌથી મહત્ત્વની વાત એ રહી કે આ ખેલાડીના ધાકડ પ્રદર્શનથી ન્યૂઝીલેન્ડનો બોલિંગ પાવર તીતર-બીતર થઈ ગયો અને મેચ આસાનીથી ભારત જીતી શક્યું છે. અશોકભાઈ, જેવી રીતે આપણે રોહિત શર્માની વાત કરી, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટની 5 મેચોમાં સૌથી કરકસરવાળી બોલિંગ કરીને વિકેટો લેનાર રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા હાલ ટોપ 10માં પ્રવેશ મળ્યો છે. કેટલું મહત્વનું? સી, આ એક મજૂર ખેલાડી છે. મજૂર ખેલાડી એટલા માટે હું કહું છું કે હી ઇઝ ટાયરલેસલી ઇઝ જસ્ટ ઓન ધ વર્ક. ફિલ્ડ ઉપર જાઓ તો મોસ્ટ એફિશિયન્ટ, મોસ્ટ એલર્ટ, મોસ્ટ એજાઇલ,
થ્રો તમે જુઓ તો બાઉન્ડ્રીથી થ્રો સીધા સ્ટમ્પ સી ઉપર આવે, 4 રન જતા હોય તો એમાં 2 રન જાય, 2 રન જતા હોય તો 1 રન જાય, એ કાપી નાખે રનને. તો રવિન્દ્ર જાડેજાનું આગળ આવવું પાછળ જવું એ મારી દ્રષ્ટિએ એના માટે મહત્ત્વનું હશે કે નહીં હશે, પણ ભારત એ ચોક્કસ, કારણ કે એની પોઝિશન એવી છે કે જે ક્રમે આવે છે એ ક્રમે બહુ રન બનાવવાના હોતા નથી એને. પછી એ વિકેટની અંદર હવે તમે વિચાર કરો કે આટલા બધા તમારી પાસે બોલર છે, મોહમ્મદ શમી છે, વરુણ ચક્રવર્તી છે, અક્ષર પટેલ છે, હાર્દિક પંડ્યા છે, આ બધા ખતરનાક બોલરમાં એના ભાગે આવતું કામ જે છે એ કામ એને કરવાનું છે. આઈ થિંક હી હેઝ ડન ઇટ સો વેલ અને હી ઇઝ ડુઈંગ એવરી ટાઈમ ધ સેમ થિંગ. પણ રેન્કિંગ જે પાછળથી રેન્કિંગ આગળ આવવું જોઈએ એ આગળ એટલા માટે ના આવે કે એમનાથી વધુ સારો પરફોર્મન્સ કરનારા બીજા બોલર જે છે એ આમાં લાઇનમાં હોય છે. હવે અહીં સુધી આવ્યા પછી એમનો જે પરફોર્મન્સ છે સીધો આપણને આમાં રિફ્લેક્ટ થતો જોવા મળે છે. એટલે તમે બોલિંગ જુઓ, બેટિંગ જુઓ, ફિલ્ડિંગ જુઓ, ઓવરઓલ ગેમ તમે જુઓ, આઈ ડોન્ટ થિંક એના જેટલો એલર્ટ, એના જેટલો એજાઇલ, એના જેટલા પરફેક્ટ થ્રો ધરાવનાર કોઈ માણસ હોય ટીમમાં. ધસ નો બડી. અને લેટ મી ઇન્ફોર્મ યુ દેટ કે એને સૌથી સારી ફિલ્ડિંગનો એવોર્ડ ટીમ તરફથી આપવામાં આવ્યો. ડ્રેસિંગ રૂમમાં આફ્ટર ધ મેચ એને એક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો કે હી ઇઝ ધ બેસ્ટ ફિલ્ડર. કારણ કે એની જે ઓવરઓલ પ્રેઝન્સ ઓન ધ ગ્રાઉન્ડ અને દરેક રનને રોકવા માટેની કોશિશ, આઈ થિંક દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને એના કારણે રવિન્દ્ર જાડેજાને કોઈ વસ્તુ મળવી અથવા તો કોઈ વસ્તુમાં એને આગળ થવું, આઈ થિંક ઇટ ઓલવેઝ ગિવ્સ યુ પ્લેઝર બિકોઝ દેટ મેન ઇઝ ઓલવેઝ પરફોર્મિંગ બિહાઇન્ડ ધી કર્ટન્સ એમ કહે તો ચાલે. એટલે એના માટે એના ભાગે રમવાનું પણ 7મા 8મા ક્રમે આવે છે કે જ્યારે અમુક રન બાકી હોય, ચોગ્ગા છગ્ગા મારવાનો હોય. એની બોલિંગ પણ એમાં ક્રુશિયલ ટાઈમ આવે છે કે જે વખતે બેટ્સમેન ફાસ્ટ બોલરથી કંટાળ્યો અને સ્પિનરમાં ચોગ્ગા છગ્ગા મારવાની કોશિશ કરતો હોય. તો આ એ બધાની વચ્ચે એક કન્સિસ્ટન્ટ ભારતની ટીમમાં પોતાનું સ્થાન મજબૂત રાખવું, આઈ થિંક દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક હી હેઝ ડન ફોર ઓલ ધીઝ યર્સ. કે હજુ પણ એ ખેલાડી પાસેથી લોકોને અપેક્ષા છે, લોકોને એમ છે કે અહીંયા આમ કંઈ થશે તો જાડેજા સંભાળી લેશે, અથવા થ્રો આવશે તો જાડેજાનો થ્રો સ્ટમ્પ પર આવશે. તો હું માનું છું કે એક બહુ જ મહત્ત્વની બાબત કહેવાય કે કોઈ ખેલાડી પોતાનું સ્થાન આટલું મજબૂતાઈથી બનાવે. આઈ થિંક રવિન્દ્ર જાડેજા બહુ જ ડિઝર્વિંગ કેન્ડિડેટ છે અને ડિઝર્વિંગ કેન્ડિડેટ તરીકે એને એવોર્ડ મળ્યો છે. યસ, ઇટ ઇઝ પ્લેઝર. અશોકભાઈ, હવે કુલદીપ યાદવને યાદ કરીએ તો કુલદીપ યાદવને 3 સ્થાનમાં ફાયદો થયો છે રેન્કિંગમાં અને 5મા ક્રમેથી હવે તેઓ સીધા જ 3જા ક્રમે પહોંચી ગયા છે. કેટલું ફાયદાકારક કુલદીપ માટે? કુલદીપ યાદવ એક એવો ખેલાડી છે કે જે હંમેશા પડછાયામાં રહ્યો છે. મીન્સ ઓલવેઝ ઇન અ શેડો. કુકવાર એને રમાડ્યો, એકાદ મેચમાં રમાડ્યો, 2 મેચમાં પડતો મૂક્યો કન્સિસ્ટન્ટલી. કારણ કે ભારત વ્હાઇટ બોલ ફોર્મેટની અંદર હંમેશા વોન્ટેડ ટુ ગો વિથ ધ ઓલરાઉન્ડર્સ. સ્પેશિયલાઇઝ બોલર્સને રમાડવા માટે ગંભીર કારણો જોઈએ કે વાય યુ નીડ અ સ્પેશિયલાઇઝ બોલર. તમારી પાસે લેફ્ટ આર્મ સ્પિનર છે, તમારી પાસે ઓફ સ્પિનર છે, તમારી પાસે ફાસ્ટ બોલર છે, પણ તમારે સ્પેશિયલાઇઝ બોલર જ્યારે જોઈતા હોય અથવા તો કેપ્ટન ડિમાન્ડ કરે તો યસ ટુ ગીવ ધ જસ્ટિફિકેશન વાય. કારણ કે વ્હાઇટ બોલ યુગમાં હંમેશા ઓલરાઉન્ડરનો જમાનો છે, ઓલરાઉન્ડરની બોલબાલા છે. એટલે તમારે બેટિંગ અને બોલિંગ બંને આવડે એવા ખેલાડીઓની વધારે જરૂર પડે. જ્યારે આપણી પાસે વરુણ ચક્રવર્તી અને આ ખેલાડી, એ બંને ખેલાડીઓ એટલે કુલદીપ, આ બંને ખેલાડીઓ સ્પેશિયલાઇઝ બોલર્સ છે. પણ આ વખતે જે રીતે આપણે દુબઈમાં રમી રહ્યા હતા, જ્યાં વિકેટો સ્લો છે, વિકેટો ટર્ન લે છે, એ વખતે કુલદીપ યાદવને રમાડીને ભારતીય ટીમે એક જબરજસ્ત કર્યું. કારણ કે એણે જે 2 વિકેટો લીધી અને ખાસ કરીને વિલિયમસનની વિકેટ લીધી, યુ મસ્ટ હેવ સીન ઇટ, ધ વે that beauty of a delivery, ઓન સાઇડમાં રમવા વિલિયમસન ગયા અને સીધો કેચ આવ્યો હાથમાં. તો ફેન્ટાસ્ટિક. તો માનું આ બધા જે ખેલાડીઓ છે એ પોતાની જે કલાબાજી છે, પોતાની જે રિસ્ટ સ્પિન કરવાની એની ખાસ કરીને ખાસિયત છે તો એ બતાવે છે. તો એટલા માટે એને ખાસ એક અગેન આ ખેલાડી ભલે ટોપ 5માં રહે કે ટોપ 10માં રહે, એનું સ્થાન ટીમમાં અમુક વખતે જ બને છે જ્યારે કોઈ સ્પેશિયલાઇઝ્ડ વિકેટો પર રમવાનું હોય તમારે.
બાકી ડે ટુ ડે વિકેટો ઉપર જે રમવાનું છે અથવા નોર્મલ જે મેચો છે એમાં એનું સ્થાન ટીમમાં બનતું નથી હોતું, કારણ કે વી ઓલવેઝ પ્રિફર ઓલરાઉન્ડર્સ. ઓલરાઉન્ડર્સની અંદર તમારી પાસે અક્ષર છે, તમારી પાસે રવિન્દ્ર જડેજા છે, તમારી પાસે હાર્દિક પંડ્યા છે કે જે બોલિંગ અને બેટિંગ બંને કરી શકે. તો એ વસ્તુમાં એ પોતાનું સ્થાન મેળવવું અને સ્થાનને જસ્ટિફાય કરવું, આઈ થિંક ઇટ ઇઝ. આ વખતે એમ રોહિત શર્માએ એના પણ વખાણ કર્યા કે ભાઈ નહીં, હી હેઝ બોલ્ડ સો વેલ. તો માનું છું કે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં એક મહત્ત્વનો ફાળો એવા બોલરે આપ્યો કે જે બોલર જોરદાર છે, શાનદાર છે, પણ કન્સિસ્ટન્ટલી એ ટીમમાં રહી નથી શકતો, પણ છતાંય જ્યારે ટીમમાં આવે છે તો એનું કામ એ બરાબર કરે છે. જે અશોકભાઈ, આપણે રેન્કિંગની વાત કરી રહ્યા છે, કેટલાક પ્લેયર્સ છે તેમને 3 પોઈન્ટ પ્લસ થયા છે કે તેઓ 3 સ્થાન આગળ વધ્યા છે, પણ હવે રેન્કિંગની વાત કરીએ તો રેન્કિંગનું ખેલાડી માટે કેટલું મહત્ત્વનું? બેઝિકલી ઇટ ઇઝ મહત્ત્વ કરતાં આજે તમે પરીક્ષા આપીને આવો અને પછી તમે પાસ થાઓ તો ઘણાના 35 માર્ક આવે, કોઈના 70 માર્ક આવે, કોઈના 90 માર્ક આવે. સેટિસ્ફેક્શન લેવલ તમારું કયું છે, દેટ ડિપેન્ડ્સ. કારણ કે આજથી 25 વર્ષ પહેલાંના જમાનામાં જ્યારે અમે ક્રિકેટ જોતા હતા અથવા તો રમતા હતા અથવા તો જે કોમેન્ટ્રી કરતા હતા, જે કોઈ રીતે ક્રિકેટ સાથે જોડાયેલા હતા, તે વખતે માત્ર એક જ ફોર્મેટ હતું, એવી કોઈ કોમ્પિટિશન નહોતી કે તમારે પુરવાર કરવું પડે કે હું સારો છું, એવું કશું નહીં. એ જ ખેલાડીઓ ટીમમાં રમે ને એ જ ખેલાડીઓ જીતે તો એ ટીમ, હારે તો એ ટીમ. અપેક્ષાઓની આંધી 1983થી આવવાની શરૂ થઈ જ્યારે ભારતે પહેલો વર્લ્ડ કપ જીત્યો, અને ત્યારથી આ દરેક ખેલાડી એ એક લાઇનની નીચે બીજી લાંબી લાઇન પોતાની દોરવાનું શરૂ થયું. તમે એને કટ નથી કરી શકતા, કટ કરો તો તમે ફેંકી જશો. તો તમારે યુ ટુ ડ્રો એ બિગર લાઇન. હવે આ બિગર લાઇન ડ્રો કરવાનું એટલે શું કે ભાઈ એક ખેલાડી છે 50ની એવરેજથી રમે છે, તમે એવા ખેલાડી બનો કે જે 75ની એવરેજથી રમો. તમે એના કરતાં સારી ફિલ્ડિંગ કરો, તમે એના કરતાં સારી બોલિંગ કરો, તો ટીમમાં તમારું સ્થાન. યુ હેવ ટુ રેઝ યોર બાર. એટલે આ જે વસ્તુ છે, રેઝ યોર બાર મતલબ કે જે સામેનો વ્યક્તિ રમે છે એના કરતાં તમે સારું રમો. રેન્કિંગ એ વસ્તુ પ્રોવાઈડ કરે છે. તમે સારું રમે છો, તમારું રેન્કિંગ કયું છે, તો આ રેન્કિંગ. ઇટ ઓલવેઝ રિફ્લેક્ટ વોટ એવર યુ પ્લે. એટલે તમે તમારા સ્થાનને જસ્ટિફાઈ કરીને તમારે કહેવાની જરૂર નથી કે હું તો જો આવું છે તે ના. તમારું રેન્કિંગ છે એ બતાવે છે કે તમે કેટલા રન કર્યા છે, કેટલી વિકેટ લીધી, કેટલા કેચ કર્યા, કેટલા પડતા મૂક્યા, બધું એની અંદર આવે છે. કારણ કે એવરીથિંગ ઇઝ બીન કાઉન્ટેડ ઇન ધેટ. અને ત્યાર પછી આ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. એટલે એટલા માટે રેન્કિંગની વધારે જરૂરિયાત છે, કારણ કે દરેકને પોતાનો આઈનો જોવાની ટેવ હોય અને પોતાના આઈનામાં કેવા લાગે છે જોવાની ટેવ હોય. તો આઈનામાં દેખાડતા કે ભાઈ તું બહુ સારો નથી લાગતો, 35 જ તારા માર્ક આવ્યા છે, તો એ ક્યાંક રેન્કિંગ એ કામ કરે છે. અને એટલે ખેલાડીઓ માટે ઇન્સ્પિરેશન છે કે નેક્સ્ટ મેચમાં અથવા તો નેક્સ્ટ સિરીઝમાં મારે આ સારું પ્રદર્શન કરવું છે. આઈ વોન્ટેડ ટુ કમ ઇન ટોપ 10, આઈ વોન્ટેડ ટુ કમ ઇન ટોપ 5. તો એ હી કેન ઓલવેઝ મેક સચ ઓલ્ટરેશન, એનું જે કંઈ એને તબદીલી કરવી હોય એની રમતમાં કરીને હી કેન અચીવ દેટ. તો ઇટ્સ એ બેઝિકલી ઇટ્સ એ ઇન્ડિકેટર કે તમે શું કરો છો અને ક્યાં છો અત્યારે. તો તમારે લોકો સાથે લડવું હોય તો તમારા ઇન્ડિકેટરથી કામ કરવું પડે કે આણે આટલા કર્યા, મારે આટલા કરવાના છે. ઓલવેઝ તમને દીવો લઈને બતાવે છે. જી અશોકભાઈ, હવે આપણે વાત કરીએ રોહિત શર્માની, કેમ કે ચારે બાજુ તેની જ ચર્ચા છે, કેમ કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી તેને પડતો કેમ મુકાયો? આ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી તો આપણે જીતી ગયા, પણ આઈસીસીએ એક ટીમ બહાર પાડી, ચેમ્પિયન્સ ટીમ. એમની દ્રષ્ટિએ એક ચેમ્પિયન ટીમ કઈ હોઈ શકે? વિશ્વના દરેક ખેલાડીઓને લઈને ટીમ બનાવે છે. હવે આપણે માટે કેપ્ટન રોહિત શર્મા બહુ જ મોટો એક એવો ખેલાડી કે જેણે આપણને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી, એ બરાબર છે. ઇન્ટરનેશનલ લેવલે જ્યારે તમારે એક ટીમ સિલેક્ટ કરવાની છે, તે વખતે એના કરતાં ચડિયા હતા, એના કરતાં સારું પરફોર્મન્સ કરનારા ખેલાડીઓ મોજૂદ હોય. બની શકે કે કોઈ પણ ખેલાડીનો, કોઈ પણ ટીમનો કોઈ પણ ખેલાડી પડતો મૂકાઈ શકે. રોહિત શર્મા, હી હેવ ઓનલી 180 રન્સ ટુ હિઝ ક્રેડિટ. એણે ફાઇનલમાં જોરદાર 76 રન બનાવીને ભારતને જીતાડ્યું, એની અંદર ઇન્ક્લુડ છે. બટ ઓવરઓલ રન્સ તમે જુઓ તો તમે રચિન રવિન્દ્રના 251 રન છે, ઇબ્રાહિમ જર્દાન છે 216 રન છે, વિરાટ કોહલી છે 218 રન છે, શ્રેયસ આયર છે 203. આ એ ખેલાડીઓ છે કે જે ટીમમાં સમાવાયા છે. તો એ બધા કરતાં
રાહુલના જે છે 140 રન છે, પણ એની સાથે સાથે એ વિકેટ કીપર છે. એટલે આ બધા જે ટોચના ખેલાડીઓ છે કે એમના કરતાં 100 રન વધારે નોંધાવ્યા છે, એટલા માટે રોહિત શર્મા એ રેન્જમાં આવતા નથી અને એટલા માટે એમને ભારતના 5 બેટર્સ સિલેક્ટ થયા છે, 5 ખેલાડીઓ સિલેક્ટ થયા છે. એમાં મોહમ્મદ શમી પણ છે, વરુણ પણ છે, KL રાહુલ પણ છે, વિરાટ કોહલી પણ છે. તો ક્યાંક ને ક્યાંક એ ખેલાડીઓને એની અંદર એ કરવામાં આવે છે કે જે ખેલાડીઓએ સારા રન્સ અથવા સારી વિકેટો લીધી હોય. એમાં સૌથી મહત્ત્વનું વાત છે વિરાટ કોહલી છે, શ્રેયસ આયર છે, KL રાહુલ છે અને શ્રેયસ આયર બી તમે જુઓ, હી વોઝ કન્સિસ્ટન્ટ, હી હેઝ પ્લેડ વેરી ગુડ ગેમ ઓલ અરાઉન્ડ. તો માનું છું કે એ રીતે ટીમને સિલેક્ટ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનના આ વખતે ખેલાડીઓ જોવા મળે છે, ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ જોવા મળે છે તમને, ગ્લેન ફિલિપ્સ છે, ત્યાર પછી સેન્ટનર હેઝ બીન ગિવન ધ કેપ્ટનશીપ ઓફ ધીસ ટીમ. બહુ સરપ્રાઇઝિંગ એટલા માટે છે કે એક બોલર તરીકે એણે એની ટીમને સેમિફાઇનલ સુધી લાવ્યા, ફાઇનલ સુધી લાવ્યા, રનર્સઅપ બની ત્યાં સુધી એણે કર્યું. તો હી હેઝ પ્રૂવડ દેટ હી ઇઝ વર્થ બિકમિંગ એ કેપ્ટન. ગોન આર ધ ડેઝ કે જ્યારે માત્ર બેટ્સમેનો કેપ્ટન બનતા હતા. હવે એવી પરિસ્થિતિ નથી. હવે બોલર્સ પણ કેપ્ટન બને છે. પેટ કમિન્સ એનો જીવતો જાગતો દાખલો છે, આ વખતે સેન્ટનર એનો જીવતો જાગતો દાખલો છે. અને ખાસ કરીને એને આ પર્ટિક્યુલર જે ટીમ જાહેર કરી છે, વિશ્વની ટીમ, એનો કેપ્ટન તો સેન્ટનરને બનાવવામાં, બિકોઝ ઓફ હિઝ પરફોર્મન્સ ઓલ એક્રોસ એવરીવેર હી વોઝ એબ્સોલ્યુટલી સુપર. તો હું માનું છું કે હેનરી છે, વરુણ છે, શમી છે, સેન્ટનર છે, આ બધા બોલિંગ ડિપાર્ટમેન્ટના ખેલાડીઓ છે અને ભારતના 5 ખેલાડીઓને એમાં તક મળી છે. હા, રોહિત શર્મા નથી એમાં. અશોકભાઈ, આજે તમે અમારી સાથે ચેમ્પિયન્સ ટ્રોફી સાથે જ રેન્કિંગને તે બદલ ચર્ચા કરવા માટે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આજે પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરી ચેમ્પિયન્સ ટ્રોફી ICC રેન્કિંગની અને આવી જ જે મેચો આવી રહી છે, જે સિરીઝ આવી રહી છે, તેના એનાલિસિસ અને ડિસ્કશન જોવા માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.